बाबा साहेब आंबेडकर एम बोल्या था कि आ जमीन में 5 व्यक्ति जे नीचे बैठा ने एमांथी कोकना एक दीकरा ने कलेक्टर बनावीने तारी खुर्सी ऊपर ना बेहाड़ी दऊं न्या सुधी मारे आराम आराम छे के हूँ कलेक्टर छूं ए पण नासिक नो ज कलेक्टर छूं। मारा बाप डॉक्टर बाबा साहेब आंबेडकर ना शब्द कदी खोटा न पड़े तो बात हूँ ये करतो तो तमने के 1963 में नासिक ना कलेक्टरे जमीन नी साथणी नो हुकम करी दीधो तो साहेब। आ 1963 ની ઘટના જો શું તાકાત હતી ડોક્ટર ભીમરાવ આંબેડકરના શબ્દોની સાહેબ। અને ઈ સમયે 20 વ્યક્તિ સમાજના બાબા સાહેબ આંબેડકરની પાસે ગયા અને જઈને એમ કીધું કે બાબા સાહેબ તમે અમારી સાથે હાલો, કલેક્ટરે જમીનની સાથણીનો હુકમ કર્યો છે। એટલે બાબા સાહેબ ઈ 20 ને લઈ અને કલેક્ટર કચેરીએ હાલી નીકળ્યા સાહેબ। वारंवार वातु मारा कार्यक्रम में ई माटे करतो कि क्या कोईनु मरेलू लोही होय ने जीवतुं थई जाय साहेब के बाबा साहेब अमारी साथे हालो, कलेक्टरे जमीननी साथणीनो हुकम कर्यो छे ने ई 20 व्यक्तिने लईने बाबा साहेब कलेक्टर कचेरी हाली निकळ्या पण ई 20 मांथी 10 वया गया बाबा साहेब ने छोड़ीने। 10 रिया, ई 10 ने लईने बाबा साहेब आंबेडकर कलेक्टर कचेरीए पहोंच्या पण 10 मांथी 5 वया गया, 5 शेष रिया અને એને લઈને બાબા સાહેબ આંબેડકરે કલેક્ટરની ઓફિસમાં પ્રવેશ કર્યો ને સાહેબ તો નાસિકનો અંગ્રેજ કલેક્ટર ઊભો થઈ ગયો ને બોલ્યો કે પ્લીઝ વેલકમ મિસ્ટર BR આંબેડકર, હેવ ટેક યોર સીટ। હે કે આવો બાબા સાહેબ બેસો। એટલે બાબા સાહેબ સોફા ઉપર બેઠા પણ ઓલા 5 હતા ને જમીનમાં નીચે બેસી ગયા ને ત્યારે બાબા સાહેબે કીધું કે તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, બેસો આ સોફા ઉપર। હે કે તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, આ સોફા ઉપર બેસો। પણ એ 5 વ્યક્તિ એમ બોલ્યા કે નહીં બાબા સાહેબ અમે અહીં જમીનમાં નીચે બેઠા। એટલે બાબા સાહેબ કે તમે આઝાદ દેશના આઝાદ નાગરિક બેસો આ સોફા ઉપર, કે નહીં બાબા સાહેબ અમે અહીં જમીનમાં બેઠા। વર્ષોથી જે સમાજે ગુલામી ભોગવી હોય એને આઝાદીની શું ખબર હોય સાહેબ। એટલે એ 5 બાબા સાહેબે ખૂબ આગ્રહ કર્યો પણ જમીનમાં નીચે બેઠા રહ્યા। અને આ સમય દરમિયાન બાબા સાહેબ આંબેડકર અને કલેક્ટર નાસિકનો ગોરો કલેક્ટર છે એની વાર્તાલાપ થાય। સામે બાબા સાહેબ બેઠા, આ બાજુ કલેક્ટર બેઠો। કલેક્ટર બાબા સાહેબને એમ કહે છે કે બાબા સાહેબ તમે સમાજ માટે ખૂબ કામ કર્યું, તમે માનવ સમુદાય માટે ખૂબ કામ કર્યું, બાબા સાહેબ હવે તમે આરામ કરો। ત્યારે ઈ બાબા સાહેબ આંબેડકર એમ બોલ્યા હતા કે આ જમીનમાં 5 વ્યક્તિ જે નીચે બેઠા ને એમાંથી કોકના એક દીકરાને કલેક્ટર બનાવીને તારી ખુરશી ઉપર ના બેહાડી દઉં ન્યા સુધી મારે આરામ હરામ છે, કે ત્યાં સુધી મારે આરામ હરામ છે કે જ્યાં સુધી હું આમાંથી કોકના એકના દીકરાને કલેક્ટર બનાવીને તારી ખુરશી ઉપર ના બેસાડી દઉં। એટલે કલેક્ટર નું માથું ફેર્યું કે આ બાબા સાહેબ હું વાત કરે, આ 5 ના લુગડાના ઠેકાણા નથી, આની લગર વગર હાલત છે અને આના દીકરાને કલેક્ટર બનાવી અને બાબા સાહેબ મારી ખુરશીમાં બેસાડવા માંગે છે। અને એ સમયનું ચક્રવેનું ને ઘટના બની સાહેબ એ 1963 માં કલેક્ટરની ડાયરીનો પત્ર છાપામાં ન્યૂઝપેપરમાં બહાર પડ્યો અને એમાં લખ્યું હતું કે હું કલેક્ટર છું એ પણ નાસિક નો જ કલેક્ટર છું। मारा बाप डॉक्टर बाबा साहेब आंबेडकर ना शब्द कदी खोटा न पड़े। कलेक्टर ऑफिस नी अंदर 5 व्यक्ति जमीन में नीचे बैठा था, एमा एक मारो बाप बैठो तो हूँ सुनील जादव कलेक्टर छू साहेब। आ जेना शब्द नी ताकात थी तो नदी बे नाखी जाए तो एम नथी कहता हे बाबा साहेब हूँ कर्યું तने कोबरा करडे लोई पीधु नथी लोई दीधु छे भीमराव भड़वीरे ने घणुं कीधा जेवुं कीधु छे भीमराव भड़वीरे। क्या तमारा हाथ में वीघोई हती तमने हाथ बारना मालिक बनाव्या छे भीमराव भड़वीरे। लोई पीधु नथी लोई दीधु छे भीमराव भड़वीरे साहेब। अने एथी 2 डगला आगळ कहूं तो अमारो अल्पेश परमार लखे साहेब कि अजीब तासीर है इस जहां की, आया शब्द खोरो तो कविता निकले, कुओ खोदोता सरिता निकले, पण बंधारणना पाना खोलो ने तो ई पाना आज पण धगधगता निकले, आज पण धगधगता निकले साहेब। अने बाबा साहेब ना पुतळे थी जो एना दुश्मनो आजे निकले ने तो ई आज पण बीता बीता निकले, आज पण बीता बीता निकले। अने आमा जो क्याय भीमाबाई नी कोख होय तो भीमराव जेवो पिता निकले साहेब।